રાજકોટમાં યુવા કોંગ્રેસનો સુપર શક્તિશીનો કાર્યક્રમ યોજાયો હતો। યુથ કોંગ્રેસના નવનિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદય ભાનુ ચીબની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો। સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મહિલાઓ પણ ભાગ લે તે માટે કોંગ્રેસ દ્વારા મુહિમ શરૂ કરાઈ છે। શક્તિ સુપરસ્ટાર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને મેઇન વિષય હતો કે આપણે ગુજરાતની અંદર જોઈ રહીએ છીએ કે ડ્રગ્સનું પ્રમાણ ખૂબ જ વધતું જાય છે અને એના કારણે આપણે એવું માનીએ છીએ કે એક યુવા છે એ બરબાદ થાય છે, પણ ફક્ત એક યુવા નહીં, એ યુવા સાથે ક્યાંક ને ક્યાંક એક મહિલા પણ જોડાયેલી હોય છે, પછી બેન તરીકે હોય, દીકરી તરીકે હોય કે મા તરીકે હોય। એટલે કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે ફક્ત એક યુવા નહીં પણ આખો પરિવાર બરબાદ થઈ રહ્યો છે અને આ વસ્તુને મહિલાઓ દ્વારા અમે જાગૃત કરવા માંગીએ છીએ। આવનારા દિવસોમાં આક્રમક રીતે બહેનો પણ પાર્ટિસિપેટ કરે અને આ ડ્રગ્સનું પ્રમાણ જે વધે છે એ ઘટી અને પરિસ્થિતિ બદલાય એના માટે અમે લોકોને બહેનોને જાગૃત કરવા માંગીએ છીએ। और ये जो हमारे प्रोग्राम चल रहे हैं इंदिरा फेलोशिप में या सुपर शक्ति, वो पूरे देश में चल रहे हैं और हर जगह पूरे देश में हमारी कोशिश है कि जो महिला एक्टिविस्ट हैं, जो राजनीति करना चाहती हैं या समाज सेवा करनी चाहती हैं, उनको पहचान कर हम आगे बढ़ाने की कोशिश करें, यूथ कांग्रेस का प्लेटफॉर्म दें। और आज यहाँ भी राजकोट में भी ये कोशिश की गई है और मुझे बहुत अच्छा लगा। बहुत ज़्यादा एनर्जी है हमारी बहनों में, यहाँ पे वो काम करना चाहती हैं और अगर ये एनर्जी सही तरह से चैनलाइज होगी तो समाज का बहुत कल्याण होगा और बहुत ज़्यादा फायदा राजनीति में भी होगा।